રામ રામ. તો ભાઈ આખી ટીમ આજે રવિવાર છે બરાબર છે ને વાડીએ જાય છે. ખૂબ જ જલસો કરવાનો છે. લગભગ 7:30 થઈ ગયા છે, મોડું થઈ ગયું છે તો કઈ ખાવા મળે એની કઈ ગેરંટી નથી. કાકા ખારા થઈ ગયા જો. એમ કહેવાય કે દેવાયત ખવડનો દાયરો હાલતો હોય કદાચ 500 કિલોમીટર ગાડી આપવી પડે ને તોય ભાઈ થાકે નહીં હો. ભાઈ જો પડીકા લઈ લીધા છે ને પડીકા ખાઈ છે કે કઈ ખાવાનો મેળ આવે નક્કી નથી ને પછી વાડીયા પહોંચી ગયા છે ને ઘર ધણી હજી આવ્યા નથી. ભાઈ લસણ ફૂલી છે ઘરે ભલે કાંઈ કોઈ દી કામ ન કરતા પણ અહીંયા જેટલા છે ને બધા અત્યારે અહીંયા ગમે લસણ ફૂલશે ને ડુંગળી સુધારશે. વાસણે ઉટકવા પડશે છેલ્લે. જો ભાઈ તમે ચટણી નાખા કહેજો ભાઈ ખવાય તો જાય સમજી લેજો પછી તકલીફ હવારે પડે ભાઈ. તો ભાઈ રોટલા અને રોટલી ના શાક જુઓ તમે ભાઈ જબરજસ્ત બની ગયું છે. હેલો દર્શક મિત્રો, ફરી એક વખત સ્વાગત છે બધાને. રામ 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 રામ. તો ભાઈ આખી ટીમ આજે રવિવાર છે બરાબર છે ને વાડીએ જાય છે. ખૂબ જ જલસો કરવાનો છે. રોટલા રોટલી એમ કહેવાય કે દેશી શાક બનાવવાના છે. વાડીનો પ્રોગ્રામ તમને ભાઈ જોવા મળશે આજના વિડીયોમાં બરાબર. ઘણા ટાઈમ પછી ઘણા બધા ભાઈબંધ દોસ્તાર ભેગા થયા છે. શાક સુધારવાનું છે, શાક બનાવવાનું છે અને કેવું શાક બને તમે જોજો એક વખત. આ 5 મિનિટ 10 મિનિટ ન મળ્યા. ખંભાળિયાને નાકે પહોંચી ગયા. આપણે કાલાવાડ નાકા બહાર થઈને આપણે જવાનું છે કાલાવાડ રોડ ઉપર. કેવું ગામ છે? પાવરિયા ગામે જવાનું છે. ત્યાં છે પ્રોગ્રામ છે આપણો. જામનગરથી લગભગ 25 કિલોમીટર થતું હશે. 25 કિલોમીટરનું અંતર છે. તો ભાઈ દરબારગઢ પહોંચ્યા. માંડ ટ્રાફિક ઘણી બધી છે, ગરમી પણ જોરદાર છે. લગભગ 7:30 થઈ ગયા છે, મોડું થઈ ગયું છે તો કઈ ખાવા મળે એની કઈ ગેરંટી નથી. 11 વાગી જાય. હવે પાછળથી બધા કહે કે 11 વાગે ખાવાનું મળશે ને મને ખરેખર લાગી છે તો ભૂખ થોડી ઘણી. તો રસ્તામાં કંઈક મને લાગે કે આપણે થોડું ઘણું કંઈક ખાવું તો પડે. પડીકા કંઈ લીધા છે? હે પડીકા નથી લીધા? લેવાના છે ને. તો ભાઈ કંઈક નાસ્તો તો કરવો પડશે કારણ કે આપણે લગભગ 10 વાગે શાક બનશે તો આપણે એવી કેપેસિટી નથી કે ત્યાં સુધી રાહ જોઈ શકશે. આ તો ભૂખ લાગી છે. હે અહીંથી નથી લેવું ભાઈ. જો દરબારગઢમાં આપણે ભાઈ ગેટની બહાર નીકળી ગયા છે. ટ્રાફિક તમે જોવો અહીંયા તો લગભગ મોસ્ટ ઓફ તમે ગમે ત્યાં આવો ટ્રાફિક તો તમે જોવા મળશે. કાકા ખારા થઈ ગયા જો. અડધે રસ્તે પહોંચ્યા છે. ત્યાં દેવાયત ખવડનો એમ કહેવાય કે દાયરો ચાલુ છે ને મોજ આવે છે. ઠંડો ઠંડો પવન પણ આવે છે. અને આપણા ભાઈ છે રવિભાઈ પાયલોટ બરાબર. એમ કહેવાય કે દેવાયત ખવડનો દાયરો હાલતો હોય કદાચ 500 કિલોમીટર ગાડી આપવી પડે ને તોય ભાઈ થાકે નહીં હો. શું કે રવિભાઈ? મોજે મોજ ને. હા મોય ભાઈ આને કહેવાય એનર્જી. હે હા ભાઈ બીજા શું કે શાંતિ ને? મજા આવે છે ને? ભાઈ જો પડીકા લઈ લીધા છે ને પડીકા ખાઈ છે કે કઈ ખાવાનો મેળ આવે નક્કી નથી ને પેલા પડીકા ખાઈ લેવા હારાઈ ગયા. તો ભાઈ ફાઇનલી વાડીયા પહોંચી ગયા છે ને ઘર ધણી હજી આવ્યા નથી. ચાવીની રાહ જોઈ છે. શાક બક્કાનું આટલું સુધારવાનું છે ને 10 લગભગ વાગી જાય એવું લાગે છે મને. ગરમી પણ ખૂબ જ છે તો કે વરસાદી પડ્યો છે થોડીક વાર પહેલા પણ એનો ઉકળાટ જે છે ને જરાક વધારે છે. તો હજી એક ગાડી આવી છે ને હજી 2 ગાડી આવવાની બાકી છે. એની રાહ જોઈ હતી આપણે. ઘર ધણી આવે પછી ચાવી લઈને ખાટલા બાટલા કાઢીને ચૂલો હળગાવીને પછી આપણે રસોઈ ચાલુ કરશે. ભાઈ વાલોર ફોલવાનું ને ભાઈ ચાલુ કરી દીધું છે. વટાણા અને અમારી સાથે જે મુખ્ય સૂત્રધાર પ્રોગ્રામના અમારા ખાસ મિત્ર નિખિલભાઈ. નિખિલ સાહેબ કેવું છે વાતાવરણ? વાડી સરસ, મજા આવી છે ને? આપણા પટેલભાઈ છે. પટેલભાઈ શું કહેશો? સ્પેશિયલી બોમ્બે થી આવ્યા છે. બોમ્બેથી આવ્યા છે? હાર્દિકભાઈના ભાઈ છે. હાર્દિકભાઈના ભાઈ છે અમારા પટેલભાઈના અને બોમ્બેથી આવ્યા છે આપણે ખાસ પ્રોગ્રામમાં વાડીના બરાબર છે. અને જબરજસ્ત આપણે શાક પટેલભાઈ ચિંતા ન કરતા આપણે મોડું બનશે પણ છે ને જબરજસ્ત શાક બનવાનું છે બરાબર. અને ભાઈ લસણ ફૂલી છે ઘરે ભલે કાંઈ કોઈ દી કામ ન કરતા પણ અહીંયા જેટલા છે ને બધા અત્યારે અહીંયા ગમે લસણ ફૂલશે ને ડુંગળી સુધારશે. વાસણે ઉટકવા પડશે છેલ્લે બરાબર છે. તો આજ ભાઈ મજા છે. ગાડીમાં છે આપણે ભાઈબંધ દોસ્તાર ઘણા ટાઈમ પછી ભેગા થયા. આ વાડીની મજા છે. આ કંઈક પ્રોગ્રામ કરવાની કંઈક મજા જ અલગ હોય છે. તો ફાઇનલી ભાઈ ચૂલો પ્રગટાવ્યો છે. હવે છાશ બને છે અત્યારે મસાલા છાશ. હવે આપણા 2 જણા માસ્ટર શેફ નિખિલભાઈ ને વિશાલભાઈ ઓડેદરા. વઘાર થાય છે અત્યારે. ગ્રેવી જુઓ તમને
બટેકા કેમ ખોટું અમારે? ગ્રેવી પાકી છે ને આખું લસણ નાખ્યું છે કરણભાઈ. લગભગ હજી 1 કલાક જેટલો ટાઈમ થાય શાક બનવામાં. હજી આખું લસણ છે ને એ ખાવાની મજા છે ને ખરેખર ઓર હોય છે. સાહેબ હજી કેટલી વાર લાગશે? અડધી કલાક હવે. હે અડધી કલાકની અંદર હજી અડધી કલાક? બે નાખી ટોટલ. જોજો ભાઈ તમે ચટણી નાખ કહેજો ભાઈ. બે નાખ પછી ચાખીને રહેવા દે હમણાં પછી ભાઈ એ લુખીએ ખાય ગયો તમે પણ હે એટલે કીએ રૂખી ખાઈ ગયા રાખો એને લા. રૂખી ખાઈ ગઈ ચટણી હે હા જોજો ભાઈ તમે મરવી નો દેતા ટાણે ખવાય તો જાય સમજી લેજો પછી કેજે બરાબર તકલીફ હવારે પડે ભાઈ. ને ભાઈ શાક ને આપણે ક્રશ કરીએ છીએ. શાક લગભગ મોસ્ટ ઓફ હવે ઓલરેડી તૈયાર થવા આવ્યું છે બરાબર ને સાહેબ? હવે ઓલમોસ્ટ રેડી 95%. 95% રેડી છે. અને હજી જો આ લસણ થોડા ઘણા હજી થોડાક કાચા છે એટલે આપણે હજી જ્યાં સુધી લસણનો માવો ના બની જાય ત્યાં સુધી આપણે હજી પાકવા દેશી અને જો ક્રશ કરી દઈએ આપણે અત્યારે જે સબ્જી છે આખી. અને ભાઈ વરસાદ છે એટલે જીવડા પણ ઘણા બધા છે જુઓ તમે. ઉપર ચડાવ ને તો ફાઇનલી હવે ભાઈ શાક થઈ ગયું છે ને ભાઈ આપણે ચાખવા માટે આપ્યું છે. આપણે ટેસ્ટ કરીએ કે ભાઈ કેવું બન્યું છે ને એ પ્રમાણે એ લોકોને કંઈ એડ કરવું હોય તો પછી કરી શકે. સેજ હજી સાહેબ સેજ હજી મીઠું નાખવાની જરૂર છે. થોડીક હજી ખાંડ નાખવાની જરૂર છે. હજી બહુ તીખું લાગતું નથી એટલે થોડીક કદાચ ચટણી પણ હજી એડ કરશી આપણે. કાશ્મીરી મરચું છે એટલે લગભગ બહુ તીખું થતું નથી. આ ફાઇનલી રેડી જ છે. આટલી બધી વસ્તુ એડ કરી દે એટલે શાક થઈ જશે રેડી. ભાઈ શાક હવે ફાઇનલી બની ગયું છે ને તમે જુઓ ભાઈ જબરજસ્ત એક તો સુગંધ આવે છે ને ભાઈ લાલ ચટાક બનાવ્યું છે જબરજસ્ત. સાહેબ આપડા બધા ખબર તો છે. આખી ટીમ આપણે જોઈ લ્યો અત્યારે સાહેબ ને નથી બેહી ગયા છે બધા. ભૂખ લાગી ગઈ હતી તો ભાઈ રોટલા અને રોટલી ના શાક જુઓ તમે ભાઈ જબરજસ્ત બની ગયું છે. અને ભાઈ આજી લસણ તમે જુઓ એક વખત ગરમા ગરમ છે એટલે થોડુંક કોના ના ભાઈ સાચી મરચા છે. પણ એ ભાઈને બહુ લસણ ખાવાની મજા ભાઈ કઈ અલગ જ છે. ફાઇનલી હવે ભાઈ આપણે જમવાનું ચાલુ કરી દઈએ. આપણે તો જો ચૂરી નાખ્યું છે દેશી સ્ટાઇલથી રોટલો અને શાક ને બરાબર છે સલાડ છે. તો ભાઈ ખરેખર આપણે તો અત્યારે સુગંધ તો આવે જોરદાર. હજી ગરમા ગરમ છે સબ્જી જબરજસ્ત ટેસ્ટ છે શાકનો. તો સ્પાઈસી છે તીખું છે એટલે મજા આવે ખાવાની. અને ભાઈ હવે તમને જો આ બતાવી દઉં તો આ જે લસણ જે આપણે આખા નહીં ખાતા બરાબર બહુ ખાઈ રવા દાડા થઈ જાય આખા લસણ જોરદાર વફાઈ ગયા છે. અને એમ કહેવાય કે માવો ન થઈ ગયો હોય માવો ખાતા એવું કાયદેસર લાગે છે. તો હાલો ભાઈ અમે જમવાની મજા માણી છીએ બધા મિત્રો. અને ભાઈ લાઇટ જો અલગ પ્રકારની લાઇટ તમને બતાવું. લાઇટનો પ્રકાશ ભાઈ જબરજસ્ત છે. હાવ એકદમ નાનકડી લાઇટ છે. અને આ આપણે કેનેડાથી આવી છે. હવે ભાઈ આપણે પટેલભાઈ જે લોકો આપણા મહેમાન હતા ભાઈ મુંબઈથી બરાબર ને જે લોકો દૂર દૂરથી આવ્યા એ લોકોને આપણે પૂછીએ કે ભાઈ કેવું તમને સબ્જી લાગી આપણે બનાવી ગયા? બહુ સારું લાગ્યું. સારી આવું ને લાગી? આવું બનાવતા રહેજો અમને બોલાવતા રહેજો. અને એમના માટે નિખિલ સરનો ખૂબ ખૂબ આભાર. નિખિલ સાહેબ આપણે ઘણી મહેનત કરી હા, બરાબર એને છે. ઘણી ઘણા મહેનત બધા કરી. મિત્રોએ નાનેથી નાની લઈને સુધારવાથી લઈને ઠામડા હા. ઢોવા સુધીની ઘણા બધાની આપણી મહેનત હતી બરાબર. હા શું કહેશો? મજા આવી? બધાને બહુ મજા આવી. મજા આવી. હજી આપણે બીજા ભાઈને પૂછી બરાબર છે. આપણી સાથે કરણભાઈ છે. કરણભાઈ કેવું લાગ્યું ટેસ્ટ? સાચું કહેજો. બહુ મસ્ત હતી. બહુ મસ્ત હતી. ઓહ તમે જે પેલા કહેતા હતા કે ભાઈ નહીં ભાવે અને તીખું વધારે કરજો અને ઓછું કરજો અને ખાંડ તીખું નથી. હોત તો વધારે મજા આવત પણ ખાંડ વગરની બહુ ભાવ્યું એમ ખાંડ મને. વગરની બહુ ભાવી. હા. તો ભાઈ આમાં શું છે બધાની અલગ અલગ ટેસ્ટ હોય છે. અમુકને ભાઈ ખાંડવાળી ભાવે, અમુકને ખાંડ વગરની સબ્જી ભાવતી હોય છે. ખાંડ હજી આપણે વગરની ખાંડ વાળી સારી છે પણ ખાંડ વગરની અમને બહુ ભાવે એટલે અમને બહુ મજા આવી એમ. ટૂંકમાં તમને સ્પાઈસી નો ટેસ્ટ જળવાઈ રહ્યો હા, બરાબર ને? બસ એના હજી માટે. આપણે ભાઈ એક આ પાછળ જે આપણી ભાઈ એને પણ પૂછીએ ભાઈ બહુ મજા આવી બહુ એટલે બહુ બહુ મજા આવી. બહુ મજા આવી સાચું કહેજો ખોટું આપણે ના, વખાણ ના. કરવા પૂરતું નથી પણ આપણે સાચું કહેજો ટેસ્ટ ના ના બહુ મજા આવી મજા આવી. બીજી વાર આવશો ને? ઓ ઓ હજી ભાઈ આપણે ભાઈ સાથે એ લોકોને વાત બહુ કરી. મજા આવી ગઈ છે આપણે મજા ખાવાની બહુ અતિશય બીજી વાર આવવાનું છે કે નહીં? પાકું હે? હા હવે ભાઈ જેલની વાડી છે બરાબર છે. આપણા મિત્ર અંકિતભાઈ એની સાથે આપણે વાત કરીએ કે ભાઈ અંકિતભાઈ કેવી મજા આવી? બસ ખૂબ મજા આવી બધા ભેગા થયા હવે આપણે વારંવાર એવું હશે તો આપણે બીજી વાર ગમે ત્યારે પાછા આપણે ટાઈમ કાઢી અને પાછા ભેગા થશું અને આવી પાછી મજા માણશું માણસો ભાઈ ટેસ્ટ કેવો હતો શાકનો? ટેસ્ટ જોરદાર હતો દર વખતે
અમે બનાવતા હોય છીએ દર વખતે અલગ અલગ ટેસ્ટના હોય આ વખતે તોય ટેસ્ટમાં એની મજા આવી. મજા આવી ને? હા. ખાસ કરીને વાત કરી કે ભાઈ વાત કઈ બીજી શેડ્યુલ માંથી નવરા થઈને ભાઈબંધ દોસ્તાર ભેગા થઈને એ જ ખરેખર મોટી વસ્તુ છે. બરાબર. ગમે એવું સબ્જી બને એમાં મજા જ આવવાની છે. મસ્તી ચારા થતા હોય પટેલભાઈ, હે? બરાબર ને? તો જ મજા આવે ને. તો જ મજા આવે. સાચી વાત છે.